રોડના પ્રશ્નને લઈને લોકો દ્વારા રસ્તો બંધ કરીને કરવામાં આવ્યો વિરોધ। આજ રોજ તારીખ 18/1/2025ના રોજ ઘોઘા તાલુકાના વાળુકડ ગામેથી સિત્સરથી વાળુકડને જોડતો રોડ લાંબા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોય ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા વાળુકડ તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા રોડ ઉપર આવીને વિરોધ કરવામાં આવ્યો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ચીમકી પણ આપી હતી કે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। મારું નામ પરસોત્તમભાઈ રબારી, હું હાલ વાળોકડમાં રહું છું। આ રસ્તો બનાને 15 વર્ષ થયા। 15 વર્ષથી અમે કોઈ દિવસ આ રોડ સારો જોયો નથી। અત્યારે આ રોડ જે બગડ્યો છે એમાં ખાડા બુરવા આવે તો જેવા તેવા બુરી જાય, કોઈ કમ્પ્લેટ ખાડા નથી પૂરતું। તમે તો જોઈ શકો છો અત્યારે આજથી 15 દિવસ પહેલા જે ખાડા બુર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો બુરેલો છે તો આપણે કેવું ઇનામ આપવાનું એ લોકોને। પછી આ રોડની જયારે હોય ત્યારે વાત કરે, અમે રજૂઆત લઈને જાય ત્યારે કે ભાઈ આ દિવસે આ પાસ થઈ ગયેલો છે, એટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય, આશ્વાસન આપીને અમને ગાડી મૂકે તો અમે આ વસ્તુને હવે બેકારીએ છીએ કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચની આખું ગામ ભેગું થઈને એમ કહે છે ભાઈ સરપંચને કોઈ ફોર્મ નથી ભરવાનું, કોઈ ઉભું નથી રહેવાનું અને ચૂંટણીનો બહિષ્કાર અમે કરશું। તો વહેલી છતાં અમારા સરકારમાં એ માંગણી છે કે આ કોઈ વસ્તુમાં વિવાદમાં પડ્યા વગર જો અમને રજૂઆત થઈને અમારી રજૂઆતનો નિકાલ આપે તો અમારે કોઈ વસ્તુમાં પડવાનું નથી। એટલે નકર પછી આનાથી આગળ પગલા અમે લઈશું। મતદાનનું તો બહિષ્કારનું આપણે કીધું છે કે આખું કામ કરે છે કે ભાઈ કોઈ સરપંચમાં કોઈ ઉભું રહેવાનું નથી। એટલે જેમ બને એમ અમારી અપીલથી વાત કરીએ, ધમકી કહો તો ધમકીથી વાત કરીએ સરકારને કે ભાઈ તાત્કાલિક રોડ જોવો એમ ગામમાં રૂપ હોય ભરતસિંહ બહુતસિંહ ઘણા સમયથી રોડ ખરાબ છે। માણસોને સ્કૂટર લઈને જવું આવું અથવા 108 લઈને જવું આવું હોય તો બહુ તકલીફ પડે છે। અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કહેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું। અને આજથી નાના ખોખરા સુધી આવો નવો રોડ છે ખરાબ, એકે બાજુ હલાય એમ જ નથી। એમ સિત્સરથી તે નાના મોટા ખોખરા સુધી રોડ ખરાબ જ છે। એમ તમે એકે બાજુ હાલી શકો ને એવો રોડ છે। આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે? એટલે તમે તાત્કાલિક આનું વિવરણ લાવો ને હવે નહીં લાવો તો 8 દિવસ પછી અમે સત્તા જામ કરશું હાઈવે ઉપર ચોકડી। તાત્કાલિક આનો નિર્ણય લ્યો। એમ રોજ એક્સિડન્ટ થાય છે નાના મોટા બાળકો, અને સ્કૂલે અમારે અહીંયા 2 કિલોમીટર આવેલી છે દૂર, તો એ છોકરા આવવા જવામાં તકલીફ પડે છે।